મોટું થવું આમ સારું છે, પણ આમ બહુ અઘરું છે, કારણ કે મોટાને ખોટું બહુ લાગે. હા, નાનું બાળક હોય એને ઝાપટ મારજો, 1 કલાક પછી મમ્મી કહીને પાછું ખોળામાં બેસી જાય છે, પણ એની મમ્મીને એની મમ્મી ક્યારેક કહેજો હા હું વડકું ભરજો. ઓલું 5 મહિનાનું નથી, એને તમે ઝાપટ મારી લીધી તોય અડધી કલાકમાં બા કહીને પાછું ખોળામાં બેસી ગયું. તમે 5 વર્ષના છો, તમને ખાલી લોટમાં મીઠું વધારે પડી ગયું એટલું સાચું કીધું તોય તમને ગમ્યું. તમે 3 દી સુધી મોઢું ચડાવ્યું. કેમ? અમે મોટા થઈ ગયા છીએ. મોટા થઈ જાય એટલે ખોટું લાગે. સમાજમાં કાકા આ જ વ્યવહાર સમાજમાં, ગામમાં, સોસાયટીમાં, પરિવારમાં ગમે ત્યારે તમે ગમે આયોજન કરો ને તો એ જોજો ખોટું લાગે ને મોટો જ હોય. કારણ કે નાનાને ક્યાં લગાડવાનું છે, એને ક્યાં પૂછવાનું છે, એ લગાડે તો કોઈને કઈ ફેર નથી પડતો. જેની પાસે કઈ વ્યવસ્થા નથી, જેની પાસે સગવડતા નથી, એ બિચારો કઈ પોતાની સાચી વાત રજૂ કરશે તોય હવે તને ન ખબર પડે એમ કરીને ઇગ્નોર કરી નાખશે. અને મોટો હા વાંચું છે એને ખોટું કહે ઓલો ભાઈ કહે છે ધ્યાન રાખો. તો મારા ભગવાન, મોટું થવું બહુ સારું છે, પણ મોટું થયા પછી પાત્રતા, લાયકાત, કારણ કે બહુ મોટું તાડ મોટું હોય, હા તાડ મોટું હોય ને, અને આમે બહુ એટલે મને બધા ઘણી વખત કે મારી આ 100 ઉપરની કથાઓ ચાલે, કથાની યાત્રાઓ ચાલે, એટલે આ બધા મને ઘણી વખત કે થોડુંક આમ પ્રોટોકોલ રાખો ને થોડુંક આમ એન્ટ્રી પાડો. મેં તો એન્ટ્રી શું હોય એમાં, કથા કરો શું એન્ટ્રી? આ કઈ આપણે કઈ પ્રાઇમ મિનિસ્ટર છે તો આપણે આગળ 5 જણા હાલતા હોય, 5 જણા પાછળ હાલતા હોય ને 2 જણા કાળા કપડાં પહેરીને હાલતા હોય ને 1 પિસ્તોલ લઈને, એવું 1 જણો દરવાજો ખોલી દે. દરરોજ કોક દરવાજો ખોલી દેવો તો ટેવ પડે. દરરોજ કોક દરવાજો ખોલી દે એમ તો વાંધો નહીં. આ અઠવાડિયા પૂરતી આવડા ટેવ પડે પછી આપણે વાટે કોઈ દરવાજો ખોલીને ભૂખ્યા રહ્યો ગાડીઓમાં, એની કરતા હાથે ખોલીને ઉતરી જવાય. ભગવાન નાનક કહે, કવિ નાનક કહે, કાળી 3 કરો. નાનકની પંક્તિ છે, नानक नन का बनी रहो जैसे वन की धूप, नानक नन का बनी रहो जैसे वन की धूप, बड़े बड़े रह जाएंगे, बड़े बड़े पड़ी रहेगी धूल जगत में, पड़ी रहेगी धूल जगत में, पड़ी रहेगी. अभी नानक है, नानक नन का बनी रहो. नानक है नाना बनो. કોની જેવા નાના? દાખલો આપો તો કીધું જેવી રીતમાં વનમાં ધરો હોય ને, ખેતરના શેઢે ધરો હોય ને, એની જેવા નાના બની જાઓ. તો કીધું કેમ? કીધું વાવાઝોડા આવે ને તેથી મોટા ઝાડવા પડી જાય, ધરોને કઈ ન થાય. હા, આપણે તપતે આવ્યું તો આંબા પડી ગયા, પીપળા પડી ગયા, વડલા ઊંધે કાંજરી ગયા, પણ ધરો જે શેઢે હતી એ ધરોનો વાળે વાંકો ન થયો. કેમ વાંકો ન થયો? ઈ કયો. કીધું ગમે એટલી લીલી હતી, ગમે એટલી ફેલાયેલી હતી, પણ એને જમીનનો સાથ નહોતો છેડ્યો. અને ગમે એટલા રૂપિયા થાય તો પગ જેના નીચે અડેલા રે એને વાંધો નથી આવતો, પણ પગની પૈસાની અરે પગ મળે ઉડવા, એ તો પછી જેટલા ઊંચેથી ચડે અને જો પડે તો વાગે વધારે. ગાડી 20ની સ્પીડે હાલતી હોય ને એક્સિડન્ટ થાય, એનું પરિણામ જુદું હોય, અને ગાડી 120ની સ્પીડે હાલતી હોય અને એક્સિડન્ટ થાય, એનું પરિણામ અલગ હોય. ભગવાન, ગાડી તો ચાલે જ, તમારા કંટ્રોલ બહાર, તમારા બેલેન્સ બહાર જ્યારે તમે વધારે ચાલી જાઓ ત્યારે યાદ રાખજો એક્સિડન્ટ પાક્કું છે. અને એ કોઈ ગાડીની વાત નથી, એ વ્યવહારની વાત છે, એ પરિવારની વાત છે, એ ભણતરની વાત છે, એ પૌણેતરની વાત છે, એ લગ્નેતરની વાત છે. XYZ તમારે જે ગણવું એ ગણો, પણ જરૂરિયાત કરતા વધારે જ્યારે તમે 2 ડગલા આગળ હાલો પાક્કું રાખજો, પાછા વળવામાં તમને બહુ તકલીફ પડશે. और इसीलिए मेरे ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે. આ બધી વસ્તુઓથી તમારે દૂર રહેવું હોય તો એક જ રસ્તો છે, જે છે કારણ કે ઈચ્છાઓ, હા ઈચ્છાઓ અને જરૂરિયાતમાં બહુ બે આમ લાગે પર્યાય, એક સરખા શબ્દ લાગે. હા, જરૂરિયાત અને ઈચ્છાઓ લાગે એક સરખા ભગવાન, પણ હકીકતમાં જરૂરિયાત સાવ થોડી. જરૂરિયાત કેટલી? એ તો તમે કલરના કપડા પહેરતા હોય એટલે તમારે જરૂરિયાત વધારે. મારે તો 10 કપડા 10 જબાન કાપડ લઉં એટલે આ દિવાળી થી ઓલી દિવાળી સુધી જો હરખું કે આડાવડા કંકુ ન ઉડ્યા હોય તો મારે તો એક વાર હાલે 10 જબાન.
અને બધાને એમ જ લાગે આ ઈનો જ પહેર્યો છે. તો જરૂરિયાત એટલી છે તો મારે તો 1% જ કામ છે. હા, તો મને કોણ દુખી કરી શકે? મારે કલર સાથે કશો સંબંધ જ નથી. પૂછો એ ગૌઢાને જેની પાસે બીજી જોડે કપડા, પેલા તો ક્યાં એવું કઈ હતું, હવે આપણે સુખી છે એટલે. હા, નહીતર તો પેલા તો લીલા કલરના કપડા પહેરે એટલે ખબર પડી જાય કે આ મગનભાઈ છોકરા છે બધા. પીળા કલરના જબલા પહેરીને નીકળે એટલે ખબર પડી જાય પરસોત્તમ બાપાના છે. આ એક જ જબ, ભાઈ હોય તો પેન્ટ શર્ટ એવું પહેર્યું હોય, બેન હોય તો એવું ફ્રોક પહેર્યું હોય, એક જ ટાંકો. કારણ કે સગવડતા નહોતી, જે હતું એમાં ચલાવવાનું હતું. અને પૂછો એ ગૌઢાઓને પછી, અને એને શું કરવા પૂછો? તમે જ કહો ને, એની જેટલી શાંતિ છે જીવનમાં, હા, એની જેટલું સુખ છે. એક જ રૂમ હતો, હા, એક જ ઓરડામાં 10 જણા રહેતા હતા, તોય હમાઈ જતા હતા. કોઈના માથાને પગ હામે નહોતા ભટકાતા. અત્યારે બધાયના અલગ અલગ છે. નીંદર આવે છે? પૂછો એને. કારણ કે નીંદર હકીકતમાં રૂમમાં નથી, નીંદર હકીકત એસીમાં નથી. હા, એસીમાં નીંદર હોય તો છાપ શરૂ કરો, એ ભેગી નીંદર આવી જવી જોઈએ. અને એટલા માટે ભગવાન અંદરથી જ્યારે ઠંડક થાય, હા, એસી કોને અસર કરે? જે બહારથી તપ્યો હોય એને એસી અસર કરે. બાકી અંદરથી જે તપતો હોય એને તો એસી હું, એને તો બરફના ગાંગડામાં શું રહી ગયો. અને હકીકતમાં તો અંદરથી જ્યારે સંતોષ થાય. અને એટલા માટે જરૂરિયાત એટલી છે, જરૂરિયાત વધારે નથી, જરૂરિયાત હાવ થોડી છે, ઈચ્છાઓ બહુ લાંબી છે. અને હજી એમાં આપણો વાક નથી. અંબાણીની પૂરી નથી થઈ. એ હજી સેટેલાઇટમાંથી કેમેરા ગોતે, ક્યાંક પેટ્રોલ હોય લઈ લઈ, ક્યાંકથી કોલસો કાઢ લઈ, ક્યાંકથી ડીઝલ કાઢ લઈ. જરૂરિયાત. અને જુઓ, અહીંયા પૂજી ગયા પછી કરવાનું હું? આજે દુનિયાનો ફર્સ્ટ નંબરની સંપત્તિ તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગણો, પણ ત્યાં પૂગીને જવું છે દ્વારિકા હાલીને જ ને. ત્યાં પૂગ્યા પછી હાલવાનું છે બીજું કઈ? તો પછી ખોટે ખોટા ફોનમાં જવાબ દીધા કરવા એની કરતા ભગવાનને એટલું જ કેવું, ભગવાન એટલું જ આપજે જેટલું મારા હકનું છે.